રાજકોટની માધાપર ચોકડી નજીક ગઈકાલે જે એક અકસ્માતની ઘટના સામે આવી હતી, ઘટના સ્થળે જ એક યુવકનું છે નીપજ્યું હતું. તેમના પરિવારજનો હાલ અત્યારે આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું. આપના પરિવારમાંથી જે વ્યક્તિનું થયું છે, આપના શું સગા? જે મરણ જનાર છે એ મારો ભાણેજ છે. ગઈ રાતના 9:30ની આસપાસમાં માધાપર ચોકડી પાસે ડમ્પરની હડફેટે આવતા પામેલ છે અને સ્થળ ઉપર જ થયું છે. ગઈકાલે રાતે પોતાની નોકરીમાંથી છૂટી અને ઘરે જઈ રહ્યો હતો, પરત ફરતો હતો. એ દરમિયાન આ બનાવ બનેલ છે. ઘટના સ્થળ ઉપર જ્યારે અમે પહોંચેલા પરિવારજનો અને બધા સમાજના આગેવાનો, ત્યારે કોઈ ડમ્પર ચાલક ત્યાં ઉપસ્થિત નહોતો. એની ગાડી ત્યાં પડેલી હતી. પોલીસ સમક્ષ બધા હાજર હતા, પોલીસનો સહકાર પણ હતો. પણ યોગ્ય માંગ એટલી છે કે ભાઈ આજે બિસ્માર રોડ રસ્તા માધાપર ચોકડીનો આજે વર્ષો જૂનો જે પડતર પ્રશ્ન છે રોડ રસ્તાનો, ચોમાસાના થોડાક છાંટા પડે તો પણ પાણી ભરાઈ જવા, ખાડાઓ થવા, ફૂટના ખાડા હોવા, બરાબર. અને અવારનવાર આવા ભૂતકાળમાં પણ ઘટનાના બનેલા અકસ્માતના પ્રસંગો છે કે જેમાં કોઈ આવ્યા છે. આજે જે વ્યક્તિ પામ્યો છે એના ઘરનો મોભી હતો, કમાનાર વ્યક્તિ હતો. આજે એના પરિવારની અમારી બધાની જે કંઈ બી માંગ છે એટલી છે કે ભાઈ જે ડમ્પરો આવી રીતના ભારે માલવાહકો વાહન છે ત્યાંથી શું કામ પસાર થાય છે, અને આવા બિસ્માર રોડ રસ્તા જ્યાં ટૂંકો ટર્ન છે, કોર્નરમાંથી તમે જ્યારે જોશો સાહેબ તો ત્યાં નો પાર્કિંગના બોર્ડ છે, છતાં પણ ઇકો પાર્કિંગ હોય છે, પેસેન્જર ત્યાં પાર્કિંગ હોય છે, કોઈ વાહન ચાલક ટર્ન નથી લઈ શકતા. આવી રીતના ઘણાના ભોગ લેવાય છે. માની શકીએ કે આપણે ત્યાં જે અકસ્માતોને આ જે કંઈ થઈ રહ્યું છે તેમાં ક્યાંક તંત્રની બેદરકારી છે. 100% તંત્રની બેદરકારી આપણે કહી શકીએ સાહેબ, કારણ કે આ પડતર પ્રશ્ન વર્ષો જૂનો છે ને હજી સુધી એનો નિકાલ નથી આવતો. બસ થોડાક ટાઈમ પૂરતો આવી કોઈ ઘટના થાય તો ટેમ્પરરી માટે ત્યાં થીગડા મારી ડામર પાથરી અને રોડ ચકાચક કરી નાખે એટલે હાઈલું. પછી પાછળથી જે કંઈ બી આવી રીતના જેનો આવ્યો છે એ વ્યક્તિનો ન્યાય નથી મળતો. ન્યાય તો ત્યારે જ મળે કે જ્યારે આનું પરમિનન્ટ સોલ્યુશન આવે. ભારે વાહનો જે છે એને પ્રતિબંધિત કરો, ત્યાંથી આવરો જાવરો બંધ કરાવો, રોડ રસ્તાના સુધારા વધારા કરાવડાવો. અને જે ડમ્પર ચાલક છે આજે જેના લીધે અમારા દીકરાનું મૃત્યુ થયું છે એનો મૂળ માલિક જે કોઈ બી હોય, કોઈ કંપની હોય તો બી ભલે અને વ્યક્તિ હોય તો ભલે, એને અહીંયા હાજર કરશે પછી અમે સ્વીકાર કરશું. હજી ચોક્કસથી છે તેમના પરિવારજનો કહી રહ્યા છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે અને જ્યાં સુધી એ ડમ્પર ચાલક જે હતો તેને અહીંયા હાજર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે છે તે સ્વીકારવાના નથી. સાથોસાથ તંત્રની બેદરકારી, ત્યાં ખાડાઓ છે તે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યાંના રસ્તાઓ તેને લઈને પણ તેમના દ્વારા જે રીતના સરકારને પણ તાકીદ કરવામાં આવી છે કે પરમિનેન્ટ સોલ્યુશન લેવામાં આવે. ત્યારે હવે આગામી દિવસોમાં તંત્ર ત્યાં જે બેદરકારી દાખવી હતી તેને લઈને શું કાર્યવાહી કરે છે તે જોવું અતિ મહત્વનું રહેશે.